પાર્શ્વનાથમાંથી 91 કલ્પદ્રુમ પાર્શ્વનાથ સપ્તફણા મંડિત પદ્માસનસ્થ 23 ઇંચ ઊંચા અને 21 ઇંચ પહોળા પાષાણના શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ પ્રભુ મથુરાના એકમાત્ર જિનાલયમાં બિરાજમાન છે. 7મા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથના સમયથી આ નગરી જૈનોનું પવિત્ર તીર્થધામ મનાય છે. દેવોએ અહીં સુપાર્શ્વનાથ પ્રભુનો મોટો સુવર્ણ સ્તૂપ નિર્મિત કર્યો હતો. કૃષ્ણ વાસુદેવના જન્મથી ગૌરવવંતી બનેલી મથુરા નગરી અંતિમ કેવડી શ્રી જંબુ સ્વામીની નિર્વાણ ભૂમિ છે. 14મા સૈકામાં અહીં શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ મંદિર તથા શ્રી નેમિનાથ પ્રસાદ મોજૂદ હતા. કુબેરસેનના ગણિકા શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથ જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું. શ્રી બપ્પા ભટ્ટસુરીના ઉપદેશથી શ્રી આમ રાજાએ આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મહંમદ ઘોરીએ આ જિનાલયનો ધ્વંસ કરી નાખ્યો હતો. પ્રભુની પ્રતિમાની રક્ષા માટે ભૂગર્ભમાં ગુપ્ત રાખવામાં આવેલી ખોદકામ કરતાં કેટલાક સૈકા પૂર્વે આ પ્રતિમા મળી આવે. આ જિનાલયનો છેલ્લો જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા સંવત 1984માં મુનિરાજ શ્રી દર્શન વિજયજી ત્રિપુટીએ કરાવ્યો હતો. મથુરા નગરી ઐતિહાસિક નગરી છે. શ્રી બૃહદ કલ્પસૂત્ર ટીકા, શ્રી ઉત્તરાયણ સૂત્ર ટીકા, શ્રી આચાર્ય ચૂર્ણી આદિ આગમ ગ્રંથો આ નગરીમાં કેટલીક મહત્વની ઘટનાઓના સંકેત કરે છે. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર પેઢી આગ્રા આ તીર્થનો વહીવટ કરે છે. 18 નાતરાની સજ્જામાં આવતી કુબેરસેનના ગણિકાએ કલ્પદ્રુમ પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યાનો ઇતિહાસ મળે છે. સ્તુતિ: ઈચ્છ્યા વિના માંગ્યા વિના તુજ ભક્તિ મુક્તિ આપતી, તું કલ્પદ્રુમથી અધિક છે કલ્પદ્રુમા પ્રભુ પાર્શ્વજી. મથુરામયી મધુર પ્રભુ મુજને મોહ નથી નાખજો, કલ્પદ્રુમ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. પુરુષાદાન્ય અરહત પાર્શ્વનાથ ચરિત્ર ભાગ 7 પાર્શ્વ પ્રભુનો જન્મ મહોત્સવ અને નામ. અશ્વસેન રાજાને પ્રાતઃકાલે જ્યારે દાસીએ શુભ વધામણા આપ્યા ત્યારે અશ્વસેન રાજાએ દાસીને અતિ હર્ષ સહિત સ્વ અકાળી અને તેનું દારિદ્ર્ય પણ દૂર કર્યું અને કારાગૃહમાં દરેક કેદીઓને બંધનમુક્ત કરી પ્રભુ પાર્શ્વનો જન્મ મહોત્સવ કર્યો. જન્મને પહેલે દિવસે તો કુલક્રમથી ચાલી આવતી ઉચિત ક્રિયાઓ યથાવિધિ પૂરી થઈ. પછી ત્રીજે દિવસે ચંદ્ર સૂર્યના દર્શન કરાવવાનો વિધિ થયો. ત્યારબાદ છઠ્ઠા દિવસની રાત્રિએ કુલધર્મ પ્રમાણે માતા પિતાએ જાગરણ મહોત્સવ કર્યો. એ પ્રમાણે બધા વિધિ કરતા 11મો દિવસો વીત્યા અને નાલછેદ વગેરે ક્રિયાઓ પતી ગઈ. એટલે 12મે દિવસે સિદ્ધાર્થે ખૂબ ખાનપાન, મેવો, મુખવાસ વગેરે તૈયાર કરાવી પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, દાસ-દાસી વગેરે સૌને નિમંત્રણ આપ્યું. અને જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે વામામાંથી એકદા કૃષ્ણ પક્ષની રાત્રિએ પણ પડખે જઈ રહેલ સર્પને જોયો હતો. તે વાત રાજા અશ્વસેનને કહી હતી. રાજા અશ્વસેન તેને સંભાળીને અને ગર્ભની જ પ્રભાવ હતો એમ નિર્ણય કરીને અશ્વસેન રાજા ભોજનવિધિ પૂરો થયા બાદ સૌની સમક્ષ પોતાના પુત્રનું પાર્શ્વ એવું નામ પાડ્યું. ધીમે ધીમે બાળક પાર્શ્વ યોગ્ય દેખરેખ થતાં લાડપાડમાં મોટા થવા લાગ્યા. અહો નાથ ઊભા અમે હાથ જોડી, કરો રંગ સામે કૃપા દ્રષ્ટિ થોડી. સદા તાપ ને પાપથી તો ઉગારો, અમે માંગીએ તો પ્રભુ પ્રેમ તારો. કુડા દુઃખ કાપી રૂડા સુખ આપો, અમારા શિરે નાથજી હાથ સ્થાપો. સુખે જાય આજનો દિન સારો, અમે માંગીએ આ પ્રભુ પ્રેમ તારો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.